ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। તો આપણે કેનોપનિષદનો અભ્યાસ કરી રહ્યા છીએ. કેનોપનિષદ સામવેદની તલોકાર શાખાનું ઉપનિષદ છે. આપણે બીજો મંત્ર શરૂ કરેલો, પહેલો મંત્ર પૂરો કરેલો. થોડું રિવિઝન કરી લઈએ. પેજ નંબર બીજાથી હું શરૂ કરું. થોડું આમ જોઈએ આપણે ભાષ્ય. હા, એ તો ખબર છે. આ થોડું રિવિઝન જરા જોઈ લઈએ. થોડું આપણે એક નજર ફેરવી લઈએ. તો કેને શીતમ જે છે, કેને શીતમ પતતિ પ્રેષમ. ચાલો આપણે પહેલો મંત્ર બોલી લઈએ પહેલાં. ઓમ કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્તઃ કેને શીતમ વાચમિમાં વદન્તિ ચક્ષુશ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. તો શિષ્ય આચાર્ય પાસે પહોંચે છે અને એક પ્રશ્ન પૂછે છે, કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ. હવે આ પ્રશ્ન જે શિષ્યને થયો છે એ આચાર્ય પાસે પહોંચે છે. એ કેવો છે? જિજ્ઞાસુ છે. અને કેવો જિજ્ઞાસુ છે? સાધન ચતુષ્ટય સંપન્ન થયેલો જિજ્ઞાસુ છે. એનામાં વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ બધું છે. અને ત્યારે એને આવો પ્રશ્ન જન્મે છે. એટલે કે એનામાં વિરક્તિ છે, વૈરાગ્ય સંપૂર્ણપણે એનામાં છે. એટલે કે એની જરૂરિયાતમાંથી એ મુક્ત છે. મોટાભાગની દુનિયાવી જરૂરિયાતમાંથી એ મુક્ત થયેલો માણસ છે. જ્યાં સુધી આપણે દુનિયા પાસેથી કંઈક ઈચ્છતા હોઈએ, અથવા તો આપણી પોતાની દેહના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે જે કંઈ પણ જરૂરિયાતો હોય ને, ત્યાં સુધી આપણું મન છે ને બહિર્મુખ રહેવાનું. કારણ કે આપણા રાગદ્વેષ આપણને હંમેશા દુનિયાવી વસ્તુમાં જ ખેંચી જવાના. એટલા માટે આ જે શિષ્ય છે એ આ બહિર્મુખતામાંથી મુક્ત થયેલો વ્યક્તિ છે. એટલે હવે એ અંતર્મુખ થયો છે, એટલે એને આવો બધો વિચાર આવે છે કે આ મન છે કે આ ઇન્દ્રિયો છે, એ બધી જ પ્રવૃત્તિ જે કંઈ થઈ રહી છે એ કોના
પ્રેરણા કોની પ્રેરણાથી થઈ રહી છે. આપણને તો વિચાર ન આવે, પણ એને આવો વિચાર આવ્યો એટલે એ ત્યાં શિષ્ય આચાર્ય પાસે જ જાય છે. અને આચાર્ય પાસે જઈને આવો પ્રશ્ન પૂછે છે ત્યારે આચાર્યને એમ લાગે છે કે આ શિષ્ય બરાબર યોગ્ય છે, ઉપદેશને યોગ્ય છે, ત્યારે ઉપદેશ કરે. સપોઝ કે આપણે જઈને પછી આમ પ્રશ્ન પૂછીએ પણ આપણી એ કક્ષા ન હોય તો શિક્ષક તો બધા ઓળખી જાય કે કયા પ્રકારનો આ પ્રશ્ન પૂછનારો છે, એટલે પ્રશ્તા કોણ છે, એટલે એ જ જવાબ આપવો, કેવો આપવો, કઈ રીતનો આપવો એ પ્રમાણે આપે. અહીંયાનો જે શિષ્ય છે એને ભગવાન આચાર્ય જે જવાબ આપે છે એ એકદમ આધ્યાત્મિક જવાબ આપે છે. એટલે એમ પૂછે કેને શીતમ પતતિ પ્રેષિતમ મન. પ્રશ્ન એવો કર્યો કે આ મન જે છે એ જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ કરે છે એની પાછળની પ્રેરણાદાયક કોણ છે, એને કોણ પ્રેરણા આપે છે, કોની પ્રેરણાથી એ આ બધી પ્રવૃત્તિ કરે છે. એ જ પ્રમાણે વાણી, એ જ પ્રમાણે મન, ઇન્દ્રિય, ચક્ષુ, આ બધા જે કંઈ પણ પ્રવૃત્તિ થઈ રહી છે એ બધી કોની પ્રેરણાથી થઈ રહ્યું છે. આવો એને પ્રશ્ન થયો અને પ્રશ્ન યોગ્ય છે એવું ભાષ્યકારે સમજાવ્યું આપણને. તો જુઓ, આપણે શરૂઆતમાં તો આપણે શંકર ભાષ્ય જે થયું ને એ સંબંધ ભાષ્ય, એટલે કે આ શિષ્યનું કઈ કક્ષાનો શિષ્ય છે, એ સૂક્ષ્મ વિચાર ધરાવનારો શિષ્ય છે. અને એટલા માટે કીધું કે એ નિષ્કામસ્ય મુમુક્ષોહો. આ જે કેવો છે શિષ્ય, નિષ્કામ છે અને મુમુક્ષુ છે. નિષ્કામ હોય પણ મુમુક્ષુ ન પણ હોય. મુક્ત થવાની ઈચ્છા હોવી એ પણ એકદમ કંઈ નિષ્કામ થવાથી કંઈ મુમુક્ષુ થાય એવું જરૂરી નથી. કારણ કે નિષ્કામ હોય તો પણ સેવાભાવથી કરે બધું નિષ્કામતા. પણ મુક્ત થવાની, એને પોતાને બંધન ફીલ થવું જોઈએ કે હું બંધાયેલો છું, મને આ કંઈક સમથિંગ ઇઝ રોંગ, આઈ એમ નોટ વેલ એઝ આઈ એમ. એટલે એ પછી એ વિચાર કરે કે શું મને નડે છે, શું મને નિષ્કામ કર્મ કરી એનાથી અંતઃકરણ શુદ્ધિ થાય. પણ શુદ્ધિ થવાથી એવું નથી કે માણસ એકદમ જ આમ મોક્ષની ઈચ્છા કરવા માંડે. કારણ કે નિરાત હોય, થોડી તમે વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા હો તો તમને વિચાર આવે કે આ બધું થઈ રહ્યું છે, અમે અત્યાર સુધી કર્યું છે એના માટે. જેમ કીધું પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમ આયાત નાસ્તિ અકૃત કૃતેન. અકૃતેન કર્મણા મોક્ષ જે મેળવવો છે એ અકૃત એટલે મોક્ષ. અકૃતેન કર્મણા નાસ્તિ, કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય નહીં એવું જ્યારે એને નિશ્ચય થયો. કારણ કે એને એમ થયું કે આ જે કંઈ પણ મેં પ્રાપ્ત કર્યું એ બધું કેવું છે, અનિત્ય છે, ટકાઉ નથી. મારે જે જોઈએ અને ટકાઉ નથી એવું પણ એને લાગ્યું. કેમ? કારણ કે એક વસ્તુનું પ્રાપ્તિ થાય, એક વસ્તુનો એને સંતોષ થયો, પણ એ સંતોષ હંમેશા ટકતો નથી. વળી પાછું એને કંઈક બીજું જોઈએ, ત્રીજું જોઈએ, એમ એની પ્રવૃત્તિ સતત ચાલુ રહે છે. એટલે એને વિચાર થયો કે હું કર્યા જ કરું છું, આખું જીવનભર મેં આવું બધું કર્યું, પણ અંતિમ મને સંતોષ કેમ એવો નથી મળતો કે હવે બસ નિરાત, હવે મારે કંઈ કરવાની જરૂર નથી. એવો આ વ્યક્તિ છે. એટલે નિષ્કામ છે અને મોક્ષની ઈચ્છા છે. એટલે આમાં સત્વ શુદ્ધિ છે, એનામાં સાત્વિકતા એકદમ પ્રધાન છે. તો એવી જે વ્યક્તિ છે એ ગુરુજી પાસે જઈને આ પ્રશ્ન કરે છે. બીજું શું છે કે સંસ્કાર વિશેષ ઉદ્ભવાદ, એનામાં પૂર્વજન્મના અને આ જન્મના જે કંઈ આપણે નિષ્કામ કર્મો કર્યા હોય એ કર્મના સંસ્કાર ઉદ્ભવ થવાને કારણે, પેજ નંબર 4 ઉપર જુઓ છે, ચોથી લાઈનમાં ભાષ્યકાર. આ તો ખાલી તમને હું વાંચું છું ત્યાંથી બોલું છું. સંસ્કાર વિશેષ ઉદ્ભવાદ વિરક્તસ્ય પ્રત્યેગાત્મ વિષયા જિજ્ઞાસા પ્રવર્તતે. આ જિજ્ઞાસા કોનામાં જન્મે છે? જેનામાં સંસ્કાર વિશેષ ઉદ્ભવ થયો છે અને વૈરાગ્ય જન્મ્યો છે, એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે. નહીં તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે પણ નહીં. ખબર પણ પડવી હોય ને કે આત્મજ્ઞાન મારે મેળવવું જ જોઈએ. મને જે કંઈ ખૂટે છે, મને જે કંઈ પણ ઉણપ વર્તાય છે મનના સ્તરે, ઇન્દ્રિયના સ્તરે, જે કંઈ પણ, એ બધી કયા કારણે છે? તો મને અત્યારે મારા મનમાં હજી વિષયોમાંથી જ સુખ મેળવવાની કે સંતોષ મેળવવાની ઈચ્છા છે. એવું જ્યારે એને સમજાય કે એ વસ્તુ બરાબર નથી, ત્યારે એને પ્રત્યેગાત્મ વિષયા જિજ્ઞાસા પ્રવર્તે. અને કોઈ સત્પુરુષના સત્સંગમાં ગયો હોય અથવા તો એવો વિચાર આવ્યો હોય ત્યારે એ વ્યક્તિમાં વૈરાગ્ય જન્મે, દુનિયાવી વસ્તુમાંથી વૈરાગ્ય. પરમ દૃષ્ટવા નિવર્તતે, જે કીધું ને ભગવાને કે પરમ દૃષ્ટ, એને હવે એમ લાગ્યું કે આની કરતાં શ્રેષ્ઠ કંઈક છે, સાંભળ્યું સત્સંગમાં ઉપદેશ સાંભળ્યો કંઈ, ત્યારે એને એવું થયું એટલે એ ગુરુ પાસે ગયો. એટલે એણે પરીક્ષા બધી કરી લીધી છે
કે દુનિયામાં જેટલા પણ કર્મ, એટલે આગળના જે 8 અધ્યાયો ગયા ને કેન ઉપનિષદના પહેલાંના, એ બધા કર્મને લગતા ગયા. કર્મ કાંડ ગયું એટલે એમાં કર્મ અને ઉપાસનાનું નિરૂપણ થયું, અને એ દ્વારા એનું અંતઃકરણ શુદ્ધ થયું, ચિત્તની એકાગ્રતા થઈ, મનમાં નિશ્ચય થયો કે હવે મારે બહારના દુનિયાવી પદાર્થોની પાછળની જે મારી પ્રવૃત્તિ છે એ મારે રોકવી જોઈએ, બંધ કરવી જોઈએ. અને એ હવે મારે મારા મનને અને મારી બુદ્ધિને ક્યાં લગાવવાની? આત્મજ્ઞાન માટે લગાવવાની. એટલે એ વ્યક્તિને આ પછી કોની ઈચ્છાથી પ્રેરાઈને આ પોતાના વિષયોમાં મન, ઇન્દ્રિયો, વાણી આ બધી પ્રવૃત્તિ થાય છે, એવો એણે પ્રશ્ન કર્યો. તો કેને શીતમ, કેન કર્ત્રા ઈશિતમ. જો પેજ નંબર 10 જુઓ, પેજ નંબર 10. હા, લાસ્ટ ભાષ્યમાં હું છેલ્લી લાઈન વાંચું છું. કેને શીતમ ઇતિ કેન કર્ત્રા ઈશિતમ ઇષ્ટમ અભિપ્રેતમ. કેને શીતમ, કેન છે ને, કેન એટલે શું? કોના વડે, એટલે કયા કર્તા વડે. અહીંયા શું કીધું? કેન શીતમ કેન કર્તા. એણે પ્રશ્ન શું પૂછ્યો? કયા કર્તા વડે, કોની પ્રેરણાથી, કોની ઈચ્છાથી આ મન, ઇન્દ્રિયો બધા જ પોતપોતાની પ્રવૃત્તિઓ કરે છે, એવો એને પ્રશ્ન કર્યો. કેન જે છે ને કર્મણી ભૂતકૃદન છે, એટલે કેન એટલે કોના વડે, આ તૃતીયા છે કેન, પણ કયા કર્તા વડે, એવું આપણને ભાષ્યકારે કહ્યું કે કેન કર્ત્રા ઈશિતમ ઇષ્ટમ અભિપ્રેતમ સન મનઃ. પછી 12મા પાને પતતિ ગચ્છતિ. પતતિ એટલે ગચ્છતિ. પતતિ છે ને, પતતિ એ કેમ કીધું? પતતિ એટલે એની મેળે જાય છે. આપણે પડતા હોઈએ કેવી રીતે? જાણી જોઈને તો ન પડીએ ને, ઓતેનતા જ પડીએ ને, એમ પતતિ એટલા માટે પતતિ શબ્દ વાપરે. એટલે પતતિ એટલે ગચ્છતિ, પૂછ્યા વગર જતું રહે છે મન, પ્રવૃત્તિ કરવા માંડે છે. એટલે આપણે જે કહીએ ને આવેગાત્મક આપણી વૃત્તિઓ બધી છે, તો એ આવેગથી કરે છે, પોતાની ઈચ્છાથી નથી કરતો. કોઈ ઈચ્છાથી ન કરે, સમજ હોય ત્યાં સુધી ન કરે, પણ પછી એવો આવેગ આવી જાય કે નહીં, મારાથી હવે રહેવાશે જ નહીં, હવે મારે કંઈક કરવું જ પડશે, ગમે તેમ કરીને મારે છૂટવું પડશે, એવું જ્યારે છે ને ત્યારે પદ્ધતિ કીધું. એટલે સ્વવિષયમ પ્રતિ ઇતિ સંબધ્યતે, એટલે આ જે પદ્ધતિ કીધું એ ગચ્છતિના અર્થમાં કીધું. પછી આગળ જોઈએ આપણે. એટલે પછી આચાર્યએ આ પ્રશ્ન સાંભળ્યો, અને સાંભળીને પછી એનો ઉત્તર આપવો પડે ને હવે. એટલે એને લાગ્યું કે આ શિષ્ય તો યોગ્ય છે, બરાબર એનો પ્રશ્ન, કંઈક વિચારશીલ વ્યક્તિ છે આ, એણે બધું કરીને આવ્યો છે આગળ, એનું મન અંતઃકરણ શુદ્ધ છે, સાત્વિક છે, અને એનો પ્રશ્ન કંઈક વ્યાજબી છે. ત્યારે એણે પછી કીધું, પેજ નંબર 16 પર જુઓ, પેજ નંબર 16 છેલ્લી લાઈન ભાષ્યની. એવં પૃષ્ઠવતે યોગ્યાય આહ ગુરુ શૃણુત્વમ યત પૃચ્છસી. ગુરુજીએ આ શિષ્યને શું કીધું? એવં પૃષ્ઠવતે યોગ્યાય શિષ્યાય, યોગ્ય શિષ્ય, શિષ્યને એને યોગ્ય સમજ્યો. પેજ નંબર 16. એવં પૃષ્ઠવતે યોગ્યાય આહ ગુરુ શૃણુત્વમ યત પૃચ્છે. ગુરુ એને કહે છે કે તું જે મને પૂછે છે એનો તું ઉત્તર મારી પાસેથી સાંભળ. આવું ગુરુએ ઉપદેશ કરવાની શરૂઆત કરી, એના પ્રશ્નના ઉત્તર આપવાની શરૂઆત કરી. કેમ? કારણ કે યોગ્ય શિષ્યાય, એવું અહીંયા ભાષ્યકારે સમજાવ્યું આપણને. એટલે યોગ્ય શિષ્યાય યત પૃચ્છસી તમ શૃણુ. હે ગુરુજી કહે છે, હે શિષ્ય, તું હું જે તને ઉત્તર આપું છું તે સાંભળ. એટલે પછી શું સાંભળવાનું કીધું? એટલે ગુરુજીએ ઉત્તર આપ્યો. શું આપ્યો? ચલો બીજો મંત્ર વાંચીએ. એ જ પાના પર છે, 16 નંબરના પાના પર. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ યદ્વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ ચક્ષુષઃ ચક્ષુઃ અતિમુચ્ય ધીરાઃ પ્રેત્યાસ્માદ લોકાત અમૃતા ભવંતી. તો ગુરુજી આચાર્યએ જવાબ આપ્યો એના પ્રશ્નના ઉત્તર રૂપે. શું કીધું? શ્રોત્રસ્ય શ્રોત્રમ. આજે હવે અહીંયા શું લીધું એણે? શ્રોત્રસ્ય શ્રોત્રમ લીધું પહેલાં. પ્રશ્ન શું હતો? કેને શીતમ પતતિ પ્રેષિતમ મન. મન વિશે પ્રશ્ન હતો. જવાબ શરૂઆત છે નથી કરે છે ઉત્તર આપવાની, શ્રોત્રસ્ય શ્રોત્રમ. કારણ કે ભાષ્યકારે કીધું ને કે શૃણુ, તું સાંભળ,
તારા જે પ્રશ્નનો ઉત્તર છે એ તું હવે મારી પાસેથી સાંભળ. એટલે કહે છે કે આ સાંભળવાની જે વાત છે ને, એટલે શ્રોત્રસ્ય શ્રોત્તમ, એ સાંભળનારનો પણ સાંભળનાર કોઈક છે. સાંભળનારનો સાંભળનાર શું છે? આપણો કાન છે. શ્રોત્રમ એટલે શું? કાન. આ કાનનો પણ કાન છે. મનસઃ મનઃ, મનનું પણ મન છે. યદ વાચોહ વાચમ, વાણીની પણ વાણી છે. સૌ પ્રાણસ્ય પ્રાણ, પ્રાણનો પણ પ્રાણ છે. ચક્ષુનો ચક્ષુ છે. હવે આવી રીતે અટપટો જવાબ લાગે જરા. વાણીની વાણી છે, કાનનો કાન છે, આંખની આંખ છે. સમજવું શું? શિષ્ય ગૂંચવાઈ ગયો કે આ તમે જે મને કહ્યું કે કાનનો કાન છે એટલે શું કાનની પાછળ બીજો કાન છે? તો પછી એ જે બીજો કાન હોય, જે આ કાન માટે પેલો હોય, જવાબદાર હોય એની પ્રવૃત્તિ માટે, તો એની પાછળનો જે કાન છે એની પાછળ પણ બીજો કાન, એમ એ કાનની પાછળ ત્રીજો કાન, ત્રીજાની પાછળ ચોથો કાન, તો અવસ્થા દોષ આવી જાય. તો નક્કી જ નથી છે કે આનું મૂળ કારણ શું છે, પ્રેરણા કોણ આપે છે એ સમજ ન પડે. તો કાનનો કાન, આંખની આંખ, તો શું આટલા બધા અનેક બધા પ્રેરણા કરનારા છે? એવો પ્રશ્ન થાય ને આપણને પણ. કે કાનનો કાન કીધો, પછી મનનો મન જુદો, ચક્ષુનો ચક્ષુ જુદો, પછી વાણી બોલનારો જુદો, તો શું આ બધા જુદા જુદા છે? એવો પણ પ્રશ્ન થાય. અને એની પાછળ એટલે જો આ શ્રોત્રેન્દ્રિય છે એની પાસે બીજી શ્રોત્રેન્દ્રિય છે, એવું કહેવા માગો છો? એટલે પછી એની ચર્ચા આગળ કરે છે. એટલે એમ કહે છે, જુઓ એ જ ભાષ્ય, એ જ પાના પર 16મા નંબરના પાના પર નીચે ભાષ્યમાં છેલ્લી લાઈનમાં મન આદિ કરણ જાતસ્ય કો દેવ સ્વવિષયમ પ્રતિ પ્રેરયિતા કથમ વા પ્રેરયતિ ઇતિ. એટલે એમ કહે છે કે મન વગેરે આ બધા કરણો છે, ઇન્દ્રિયો કરણ છે, મન કરણ છે, આ બધા કરણો જે છે, મન આદિ કરણ જાતસ્ય કો દેવ સ્વવિષયમ પ્રતિ પ્રેરયિતા. પ્રશ્ન શું છે કે આ કયો દેવ છે જે આ મન વગેરે ઇન્દ્રિયો જે છે એ બધાને પ્રેરણા આપે છે અને કોની ઈચ્છાથી આ બધું કરે છે? કે એને શીતમ, ઈશિતમ એટલે ઈચ્છાથી, કોની ઈચ્છાથી? પ્રેરિતમ એટલે પ્રેરાય છે. કોણ? આ બધા કરણો. મન પણ કરણ છે, ઇન્દ્રિયો પણ કરણ છે. તો આ બધા કરણોની જે પ્રવૃત્તિ છે એ કોની પ્રેરણાથી થાય છે? એટલે એનો જવાબ આપ્યો, શ્રોત્રસ્ય શ્રોત્રમ શૃણોતિ અનેન ઇતિ શ્રોત્રમ. જેના વડે સંભળાય છે એ શ્રોત્ર કહેવાય. આપણે કાન વડે સાંભળીએ છીએ એટલે કાનને શ્રોત્ર કીધું. તો પછી પેલો શિષ્ય બિચારો ગૂંચવાઈ ગયો. એને થયું કે તમે આ જવાબ આપો છો કાનનો કાન, પણ એમાંથી મને કંઈ સ્પષ્ટ થતું નથી. આપણે કોઈને કહીએ કે તું ત્યાં એના આ કોનો દીકરો છે? તો એના બાપનો બાપ, આ દીકરાનો બાપ છે ને એ એનો બાપ છે. હવે એમાં કંઈ આપણે સમજાય ને, દીકરાનો બાપ, પણ બાપને ઓળખવો જોઈએ ને, કોણ બાપ છે એનું વર્ણન તો તમે કરો કે ભાઈ પેલો જે ઊભો છે સામે, એ પેન્ટ શર્ટ પહેરેલો છે, સૂટમાં છે, કે જે કંઈ એનું ઓળખાણ આપવી હોય એ ઓળખાણ આપે તો પેલાને ઓળખાણ. એમ આનો આ એમ કીધું, પણ આનો આ પણ એ આ કોણ છે એનું વર્ણન તો થોડું થવું જોઈએ ને. એનું વર્ણન હોય, એનું લક્ષણ કંઈક બતાવે કે ભાઈ ચશ્મા પહેરે છે, ઊંચો છે, અપ ટુ ડેટ છે, ગોરો છે, કાળો છે, જાડો છે, પાતળો છે, કંઈ પણ વર્ણન તો તમે કરો. એમાં આ શ્રોત્રનો શ્રોત્ર છે એનું વર્ણન તો તમે કંઈક કરો મને, જેથી કરીને હું સમજી શકું કે આ કોણ છે. એટલે કહે છે કે જેવી રીતે જુઓ ચોથી લાઈનમાં કીધું, પાંચમી લાઈન અસૌ, ત્રીજી લાઈનમાં અસૌ એવં વિશિષ્ટ શ્રોત્રાદિની નિયુક્તે ઇતિ વક્તવ્યે નનુ એતદ અનઅનુરૂપમ પ્રવૃત્તિવચનમ શ્રોત્ર. એટલે પેલો આચાર્યને કહે છે કે આચાર્યજી તમે જે મને જવાબ આપ્યો ને એ મારા પ્રશ્નના ઉત્તરને અનુરૂપ, મારા પ્રશ્નને અનુરૂપ તમારો ઉત્તર નથી. કારણ કે તમે જે જવાબ આપ્યો મને સ્પષ્ટ નથી થતો મને, એટલે એ અનઅનુરૂપ છે એમ કહે છે. એટલે પછી કહે છે કે ન એષ દોષ, એમાં કોઈ દોષ નથી. મેં જે ઉત્તર આપ્યો ને એ યોગ્ય જ છે. તસ્ય, આગળ જ વાંચું છું એમાં, તસ્ય અન્યથા વિશેષ અનવગમાત. કારણ કે જે શ્રોત્રની પાછળનો શ્રોત્ર એવો મેં જવાબ આપ્યો એના કોઈ વિશેષતા એની નથી. આજે હું તમને કોઈનું પણ વર્ણન કરું તો એની વિશેષતા દ્વારા હું વર્ણન કરું કે ભાઈ જાડો છે, પાતળો છે, ગોરો છે, ઊંચો છે, નીચો છે, ભણેલો છે, ગણેલો છે, ખુરશીમાં બેઠો છે, ઊભો છે, આવા બધા વર્ણનથી હું એને શબ્દથી જણાવી શકું. કાં તો ક્રિયાથી શબ્દથી આપણે વર્ણન કરીએ
તો કાં તો એ ક્રિયા કરતો એ બતાવે જો પેલો માળી છે ને એને તું મળ, તો માળી કેવો છે, જો પેલો પાણી છાંટે છે ને એ માળી છે એમ કહીએ આપણે. એટલે ક્રિયા પડે કે આ ડ્રાઈવર છે, આ ડ્રાઇવિંગ કરે છે ને, પેલો રસોઈયો છે એ રસોઈ, એટલે ક્રિયા પરથી એના નામ પડે ને આપણે વ્યવહારમાં. તો એ રીતે હું તને કહી શકું. કાં તો કંઈક ગુણ હોય એના, ગોરો છે, કાળો છે, ઊંચો છે, કાળો, કંઈક પહેર્યું છે, નથી પહેર્યું, ધોતિયું પહેર્યું, પેન્ટ પહેર્યું, એવી રીતે. અથવા તો એની જાતિ, બ્રાહ્મણ છે કે પછી પશુ છે કે વૃક્ષ છે, એવી રીતે કોઈનું વર્ણન કરી શકે. એટલે જાતિ, ગુણ, ક્રિયા, કાં તો કોઈ સંબંધ હોય કે આનો કાકો છે, તારો ભાઈ છે, તારો પિતા છે, એવું કહીને કહેવાય એને, તો એ ઓળખે એને. તો એવી રીતે આ જે તત્વ છે એ તત્વનું નિરૂપણ આવા કોઈ શબ્દ દ્વારા વર્ણન કરીને તને સમજાવી શકાય એવું નથી. એટલે મારો જે ઉત્તર છે એ બરાબર જ છે. એટલે ભાષ્યકારે દાખલો આપ્યો કે યદિ હિ શ્રોત્રાદિ વ્યાપાર વ્યતિરિક્તેન સ્વવ્યાપારેણ વિશિષ્ટ. મળ્યું બધાને ને? આગળ પાંચમી લીટી છે. યદિ હિ શ્રોત્રાદિ વ્યાપાર વ્યતિરિક્તેન સ્વવ્યાપારેણ વિશિષ્ટ શ્રોત્રાદિ નિયોક્તા અવગમ્યેત દાત્રાદિ પ્રયુક્તૃવત તદિદમ અનાનુરૂપમ પ્રતિવચનમ સ્યાત. જો આ દાતરડું ચલાવનારો ખેડૂત છે, એ ખેડૂતનું મારે વર્ણન કરવું હોય તો કેવી રીતે કરાય? જો પેલો ખેડૂત જે છે ને એ દાતરડાથી કાપે છે, એ ખેડૂત છે, તો એની ઓળખાણ આપણે આપી શકીએ. ખેડૂત કોને કહેવાય ભાઈ એ ખબર ન હોય એને, તો એને કહેવાય કે જો પેલું દાંતરડું એને પેલું કાપણી કરે છે ને એને ખેડૂત કહેવાય. તું એને જ એને મળ, તો એ ખેડૂતનું વર્ણન કરી શકાય કે ભાઈ એ જો ધોતિયું પહેર્યું છે, માથા પર લપેટેલું છે કપડું, અને હાથમાં દાંતરડું છે. અને દાંતરડું કોને કહેવાય? જો પેલાથી કાપે છે એને દાંતરડું કહેવાય. તો દાંતરડાની પણ ઓળખાણ આપી શકીએ, ખેડૂતની પણ ઓળખાણ છે. અને ખેડૂત કોણ છે એમ પૂછે તો જો પેલો શેઠ ઊભો છે ને એની ઈચ્છાથી આ બધું કરે છે, એને કહ્યું છે, એના હુકમથી આ બધું ચાલે છે. એટલે એ રીતે આપણે ઓળખાણ આપી શકીએ. તો આની તો કોઈ એ રીતે ઓળખાણ આપી શકાતી નથી, કારણ કે એની કોઈ વિશેષતા ધરાવતું નથી. આ તત્વ કેવું છે એની કોઈ વિશેષતા નથી, જેથી કરીને આપણે વર્ણનથી એને સમજાવી શકીએ. એટલે કહે છે કે દાત્રાદિ પ્રયુક્તવત, દાંતરડાથી જે પ્રવૃત્તિ કરે છે એ ખેડૂતનું જેમ વર્ણન થઈ શકે એવું આનું વર્ણન થઈ શકતું નથી. નતુ ઇહ શ્રોત્રાદીનામ પ્રયોક્તા સ્વવ્યાપાર વિશિષ્ટ લવિત્રાદિવત અધિગમ્યતે. એટલે જેમ પેલું ઓળખાણ આપી શકે ખેડૂતની કે દાંતરડાની કે પેલા શ્રેષ્ઠની, એવી રીતે આની ઓળખાણ આપી શકાતી નથી. શ્રોત્રાદીનામ એવ તું સંહતાનામ વ્યાપારેણ આલોચન સંકલ્પ અધ્યવસાય લક્ષણેન ફલ અવસાન લિંગેન અવગમ્યતે. તો પછી તમે આ શ્રોત્રાઓનું શ્રોત્ર કીધું, એની ઓળખાણ અમને કેવી રીતે થાય? તો કહેવાય એની ઓળખાણ છે ને એના ફળથી થાય. ફળ એટલે કે એ જે કંઈ પણ કાર્ય આપણને દેખાય છે ને એ કાર્ય ઉપરથી આપણે કારણની કલ્પના કરી શકીએ, એનું અનુમાન બાંધી શકીએ. તો કહે છે કે જુઓ, તમે જુઓ છો ને આ શ્રોત્ર વગેરે ઇન્દ્રિય છે, બધી જ ઇન્દ્રિયો છે, મન છે, એ બધું શું કરે છે? આલોચન કરે છે. ઇન્દ્રિયો છે આપણી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા વિષયોનો અનુભવ કરે છે. કોના દ્વારા આપણે કરીએ છીએ? ઇન્દ્રિયો દ્વારા. તો ઇન્દ્રિયો દ્વારા આપણને જે કંઈ દેખાય છે, સંભળાય છે, રસ આપણે એનો લઈએ છીએ, એ બધી પ્રવૃત્તિ જે થઈ રહી છે ને એ થઈ રહી છે કોના કારણે થઈ રહી છે? એ તત્વના કારણે થઈ રહી છે. એટલે કે આ આલોચન કરવું, એ મન જે આલોચન કરે, બુદ્ધિમાં આલોચન કરે, કંઈ પણ સંકલ્પ કરે, મન સંકલ્પ વિકલ્પ, આમ કરવું ન કરવું, જવું ન જવું, આ બાજુ જવું પેલી બાજુ, આ બધું કોણ કરે છે? મન કરે છે. તો એ બધી વૃત્તિ મનમાં થતી હોય છે અને આપણે એ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. તો એ બધી પ્રવૃત્તિ જે છે એના પરથી નક્કી થાય કે કોઈક મન નામની એવી વસ્તુ છે જે આ બધું વસ્તુ કરાવરાવે છે. પછી બુદ્ધિ છે એ શું કરે છે? અધ્યવસાય કરે છે, સંકલ્પ કરે છે કે આમ નહીં, આમ જ કરવાનું. તો આ બધી પ્રવૃત્તિ જે આપણે જોઈએ છે એને લિંગ કહેવાય. લિંગ એટલે કે એનું ચિહ્ન. આવું ચિહ્ન જોવાથી આપણે અનુમાન બાંધી શકીએ. પ્રત્યક્ષ આપણને ચિહ્ન દેખાય છે, ચિહ્ન ઉપરથી અનુમાન બાંધી શકીએ કે આની પાછળનો મૂળ સ્ત્રોત, આની પાછળનું મૂળ શું છે. એટલે કે એ તત્વ જે છે એના ઉપરથી આ તત્વનો આપણે નિર્ણય કરી શકીએ. સીધો એનો નિર્ણય કરી શકાય નહીં. પછી આગળ વાંચવું, અસ્તિ હિ, છેલ્લી લાઈન એમાં છે, પછી પાછળ 20મા પાને, અસ્તિ હિ શ્રોત્રાભિ અસંમત યત પ્રયોજન પ્રયુક્ત શ્રોત્રાદિ કલાપ ગૃહાદિવત ઇતિ સંહતાનામ પરાર્થત્વાદ અવગમ્યતે.
શિષ્યને કહે છે આચાર્ય કે કોઈ પણ સંઘાત હોય, સંમત એટલે સંઘાત, સમુદાય, કોઈ પણ અવયવોનો બનેલો સમુદાય જે હોય એ સમુદાય જે છે ને એ સમુદાય એની જાતે ભેગો ન થઈ શકે, સમુદાય ન થઈ શકે. અવયવો જુદા જુદા હોય, પાર્ટ્સ બધા જુદા જુદા હોય, પણ એને એસેમ્બલ કરનારી કોઈ વ્યક્તિ ચેતન તત્વ હોવી જોઈએ. જેમ કે ઘરનો દાખલો આપ્યો એમણે કે ઘર જે છે એ ઘર બનાવનાર જે છે ને એ ચેતન તત્વ ખરું, પણ ઘરમાં જે કંઈ પણ વસ્તુઓ વપરાય અને જે ભેગી થઈ એ એની જાતે ભેગી નથી થતી. એને ભેગી કરનારો કોણ છે? થાંભલો, દિવાલ, સીલિંગ, જે કંઈ બન્યું એ બધું બનાવનાર કોણ છે? કોઈ ચેતન તત્વ છે. અને એ ચેતન તત્વ પણ જે બનાવે છે એ પોતાના માટે નથી બનાવતો, કોઈ બીજા માટે બનાવે છે. ઘર આપણે બનાવ્યું તો ઘર બનાવનારો કડીઓ હોય એ કંઈ પોતાના માટે નથી કરતો, એ કોના માટે કરે? કોઈ શેઠ માટે કરતો, કોઈ વ્યક્તિ માટે કરતો. તો એ બનાવનાર ગ્રહ જે છે, ઘર છે, એ ઘર કોના ઉપયોગ માટે છે? કોઈ બીજી વ્યક્તિ માટે છે. પ્લસ એ કેવું છે? એસેમ્બલ્ડ છે. મોટરગાડી બનાવી તો મોટરગાડી બનાવી એ ફેક્ટરીમાં બની ગઈ, એ એસેમ્બલી થઈ, પણ એસેમ્બલી કોઈ ચેતનને ઉપયોગમાં આવે એના માટે છે. એટલે કોઈ પણ સંઘાત હોય એ સંઘાત કોઈના દ્વારા બનાવેલો છે, ચેતન દ્વારા બનાવાયેલો છે, પ્લસ એનું ઉપયોગ કરનારો પણ કોઈ ચેતન તત્વ છે. આવો નિશ્ચય બતાવ્યો એમણે દાખલો આપીને, ઘરના દાખલાથી. એટલે આ દેહાદી સંઘાત છે એ કેવો છે? એ પણ એસેમ્બલી છે અને એક અવયવોનો બનેલો છે. હાથ, પગ, આપણે બધા અવયવો છે ને, તો એ અવયવોનો બનેલો છે, એટલે એ પણ કોઈના ઉપયોગ માટે છે. એટલે ઉપયોગ કોણ કરતું હશે? એ અંદર બેઠેલો આત્મદેવ છે ને. આ જે ઇન્દ્રિયો જે કંઈ પણ લાવે છે, જે કંઈ વિષયો લાવે છે અંદર, એ કોના માટે લાવે છે? આ આત્મદેવને ઉપહાર તરીકે લાવે છે બધું, એવું કહેવામાં આવ્યું. તો ક્યાં હતા આપણે? ગૃહાદિવત સંમતાનામ પરાર્થત્વાદ અવગમ્યતે શ્રોત્રાદિનામ પ્રયોગતા. એટલે આ શ્રોત્ર વગેરેને પ્રયુક્ત કરનારું કોઈ તત્વ છે, અને એ તત્વ જે છે એના માટે આ જે કંઈ પ્રવૃત્તિ ચાલી રહી છે મનની, ઇન્દ્રિયોની, બધાની, એના માટે થઈ રહી છે. તસ્માદ, તેથી આગળ વાંચવું ભાષ્યમાં જ 20મા પાઠ, તસ્માદ અનુરૂપમ એવ ઇદમ પ્રતિવચનમ. એટલે ભાષ્યકાર કહે છે કે આચાર્યએ કહ્યું કે તને જે પ્રશ્નનો ઉત્તર આપ્યો શ્રોત્રમ, એ જે મેં ઉત્તર આપ્યો એ અનુરૂપ નથી, અનુરૂપ જ છે એવું સિદ્ધ કર્યું. પહેલાં સિદ્ધ કરવું પડે ને કે આ તમે પ્રશ્નનો જવાબ આપ્યો એ કંઈ અધ્ધર નથી, યોગ્ય ઉત્તર આપ્યો છે. ક પુનઃ અત્ર પદાર્થ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ હે. તો પછી આ શ્રોત્રસ્ય શ્રોત્રમ વગેરે પદનો અર્થ શું સમજવો? એટલે હવે એને ક્લેરિટી જોઈએ છે, વધારે સ્પષ્ટતા જોઈએ કે શ્રોત્રનો અર્થ શું કરવાનો. શ્રોત્રસ્ય શ્રોત્રમ જે કહ્યું એનો અર્થ શું કરવાનો? તો નહીં અત્ર શ્રોત્રસ્ય શ્રોત્રાંતરેણ અર્થ યથા પ્રકાશસ્ય પ્રકાશાંતરેણ. જેમ કોઈ દીવો પ્રગટેલો હોય તો દીવાને જોવા માટે મારે ટોર્ચ કે બીજા કોઈ પ્રકાશની જરૂર નથી હોતી, એ સ્વયં પ્રકાશ છે. એમ આ જે શ્રોત્રની પાછળનું જે શ્રોત્ર છે એ કેવું છે? સ્વયં પ્રકાશ છે, એવું કહેવા માગે છે. એને બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. નહીં તો આપણે કહું ને એને જો બીજાની જરૂર હોય તો પછી અનવસ્થા દોષ આવી જાય. એટલા માટે આ જે તત્વ એવું છે કે જેને કોઈ બીજા કોઈની સહાયની જરૂર નથી, પોતે સ્વયં પ્રકાશ છે. ન એષ દોષ અયમ અત્ર પદાર્થ શ્રોત્રમ તાવત સ્વવિષય વ્યંજન સમર્થમ દુષ્ટમ. કારણ કે આ કાન જે છે એ કાન પોતાનું સામર્થ્ય ધરાવે છે. શેનું? સાંભળવાનું. એ કયા કારણે ધરાવે છે? એ આ શ્રોત્રમની પાછળનું જે શ્રોત્ર છે ને એ તત્વને કારણે આ કાન અને બીજી બધી ઇન્દ્રિયો પોતપોતાનું સામર્થ્ય ધરાવે છે, એના કારણે આ સામર્થ્ય ધરાવે છે એવું આપણે જોઈએ છીએ. તચ્ચ સ્વવિષય વ્યંજન સામર્થ્યમ શ્રોત્રસ્ય ચૈતન્યે હિ આત્મજ્યોતિષી નિત્ય અસંમતે સર્વાંતરે સતી ભવતી ન અસતી. એટલે ધારો કે આપણે સાંભળીએ છીએ તો કાનની પોતાની જો કાનની સાંભળવાની શક્તિ હોય તો એની શક્તિ કેવી છે? ઉછીની લીધેલી છે, પોતાની નથી. એ તો જડ છે. કાન કેવા છે? જડ. ઇન્દ્રિયો બધી જડ છે, મન પણ જડ છે. તો આ શક્તિ જે આવી છે એ આ તત્વમાંથી આવી છે. હવે એ કેવી શક્તિ છે? પાછી કાનની શક્તિ છે સાંભળવાની, પણ એ કેવી છે? અનિત્ય શક્તિ છે. કાન હંમેશા સાંભળે નહીં. સુષુપ્તિમાં આપણા કાન સાંભળતા નથી, જોતા નથી, આંખ જોતી નથી. સુષુપ્તિમાં આ બધી ઇન્દ્રિયો કામ નથી કરતી.
એટલે એ નિત્ય નથી. કહેવાનો મતલબ શું છે કે આની પાછળની જે શ્રોત્રનું શ્રોત્ર જે કીધું ને એ કેવું તત્વ છે? એ નિત્ય તત્વ છે. પ્લસ કેવું છે? એક જ છે. શ્રોત્રની પાછળ એક હોય, ચક્ષુની પાછળ બીજું હોય, વાણીની પાછળ ત્રીજું હોય, તો બધા આડેધડ બધા કામ કરવા માંડે. વાણી કે હું આમ જઈશ, પેલી આ કે હું આમ નહીં જોઉં, હું પેલી બાજુ જોઈશ. એટલે બધાની પ્રવૃત્તિ જો જુદી જુદી થવા માંડતી હોય. એક જ મેનેજર હોવો જોઈએ ને. હા, મેનેજર એક જ હોય ને. મેનેજર કે એ પ્રમાણે પછી બધા એના ક્લાર્કોને બધા કામ કરતા હોય. હવે મેનેજર કે એ પ્રમાણે કોઈ ના કરે, બધું આડેધડ બધા પોતપોતાની રીતે, કોઈ હું અહીંયા સહી કરી નાખીશ, પેલો કે હું અહીંયા સહી કરી નાખીશ, એવું ન ચાલે. એટલે એના માટે એક આ તત્વ જે છે એના દ્વારા જ આ બધી પ્રવૃત્તિઓ પ્રેરાય છે. અને એ પ્રેરણા આપનારો જ ખાલી એ તત્વ છે, એની હાજરી માત્રથી થાય છે. એટલે એમ કહે છે કે દરેક જણા પોતપોતાના વિષયને અભિવ્યક્ત કરે છે અને અભિવ્યક્ત દ્વારા પ્રવૃત્તિ કરે છે. એ જે નિત્ય તત્વ છે એના કારણે જ સતી સર્વાંતરે એ ક્યાં છે? અસંમતે. અસંમત એટલે કે એનાથી ભિન્ન છે. આ બધી ઇન્દ્રિયો અને મનથી એ ભિન્ન તત્વ છે. અને કેવું છે? સર્વાંતરે, બધાની અંતરતમ છે. આ તત્વ બહાર નથી. પાછું આપણે તો બહારથી કંઈક કરતા હોય ને તો તે વ્યક્તિને આપણે મેનેજ કરીએ, પણ આ તો અંદર રહીને બધું મેનેજ કરે છે. આ તત્વ કેવું છે? અંદર રહીને બધાનો નિયમન કરે છે. એમ કહે છે સર્વાંતરે સતી ન અસતી ઇતિ અતઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇતિ ઇત્યાદિ ઉપપદ્યતે. એટલે અમે જે કીધું, આચાર્યએ કહ્યું કે આ જે મેં કહ્યું શ્રોત્રનું શ્રોત્ર, મનનું મન, વાણીની વાણી, ચક્ષુનું ચક્ષુ, એ બધું જે મેં કહ્યું એ યુક્તિયુક્ત છે. એમાં તારે શંકા લાવવાની જરૂર નથી. પણ તો પેલો બિચારો ગૂંચવાયેલો તો છે જ કે આવું બધું કીધું કે મારે કરવાનું શું? હવે શ્રોત્રનું શ્રોત્ર સમજીને કરવાનું શું? ધ્યાન ધરવાનું શું કરવાનું? એટલે કે તથા ચ શુદ્ધ. એટલે કે આવું તમે ક્યાંથી લાવ્યા? પહેલી વસ્તુ એ કે તમે આવું કીધું. એટલે ભાષ્યકાર આ વસ્તુ જે આચાર્યએ ઉત્તર આપ્યો એના સપોર્ટમાં શું કહે છે કે આવું બીજી શ્રુતિઓમાં પણ આવું જ કહેવામાં આવ્યું છે. એ આપણે બધું જોઈ ગયા છે. આત્મના એવ જ્યોતિષા આસ્તે. બૃહદારણ્યક ઉપનિષદમાં જ્યોતિર્બ્રાહ્મણ છે એ આપણે જોયેલું કે જનક રાજાની સભામાં યાજ્ઞવલ્કે જઈને પછી પ્રશ્ન પૂછે છે જનક રાજા કે આ માણસ કઈ આ પ્રવૃત્તિ કરે છે, દિવસના કઈ પ્રવૃત્તિ કયા પ્રકાશમાં કરે છે, કઈ જ્યોતિમાં કરે છે, રાત્રે કઈ જ્યોતિમાં કરે છે, વગેરે વગેરે આપણે જોઈ લીધું. એટલે એ રીતે ત્યાં એવું સિદ્ધ થયું કે જાગ્રતમાં કે સુષુપ્તિમાં કે સ્વપ્નમાં દરેક અવસ્થામાં જે કંઈ પ્રવૃત્તિ થઈ રહી છે એમાં બાહ્ય પદાર્થો જ્યાં સુધી છે પ્રકાશક, ત્યાં સુધી તો થાય છે પ્રવૃત્તિ. પણ સ્વપ્ન એવું છે કે જ્યાં બાહ્ય કોઈ સાધનો નથી પ્રકાશ કરવાવાળા. તો એના માટેનું ત્યાં ઉદાહરણ એટલા માટે સ્વપ્નનું આપ્યું કે ત્યાં બીજો કોઈ એવો સોર્સ નથી કે જેના દ્વારા આ બધી પ્રવૃત્તિ થાય. ત્યાં માત્ર ને માત્ર આત્મા જ છે. અને એ આત્માના પ્રકાશ દ્વારા આ સ્વપ્નના જે બધા દૃશ્યો દેખાય છે અને પ્રવૃત્તિ થાય છે એવી રીતે સિદ્ધ ત્યાં કર્યું. એટલે આત્મના એવ જ્યોતિષા આસ્તે. આત્માની જ્યોતિ દ્વારા જ આ માણસ વ્યવહાર કરે, બહાર જાય છે, કર્મ કરે છે, પાછો આવે છે અને પછી સૂઈ જાય છે. આ જે પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિ જે થાય છે એ આત્માના પ્રકાશમાં થાય છે. અને આત્માનો જે પ્રકાશ છે કેવો નિત્ય છે. તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એના જ પ્રકાશથી આ સર્વ જગત ભાષિત થઈ રહ્યું છે. એના સિવાય કંઈ થઈ શકે નહીં. યેન સૂર્યસ્તપતિ તેજસા ઈદ. આ સૂર્યનો પણ જે પ્રકાશ છે, સૂર્યનું પણ જે શક્તિ છે એ તેજ કોના કારણે છે? તેજસા ઈદ. કોના કારણે? એ તેજસ્વી તત્વને કારણે. યદાદિત્ય કથમ તેજ જગત. આ બધા શ્રુતિના ઉદાહરણ કર્યા અને હવે ઉદાહરણ કર્યું ભગવદ્ ગીતાનું. યદાદિત્ય કથમ તેજ જગત ભાસ. આ જગતમાં જે કંઈ સૂર્ય દ્વારા જે કંઈ પ્રકાશ, આ સૂર્યનું જે તેજ છે, આ સમગ્ર જગતને જે પ્રકાશિત કરે છે સૂર્ય, એનું જે તેજ છે એ મારું તેજ છે એવું તું જાણ, એવું ભગવાને કહ્યું. ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃષ્ણ પ્રકાશયતિ ભારત. આ ક્ષેત્રી જે છે, ક્ષેત્રી એટલે કે ક્ષેત્રજ્ઞ. આ ક્ષેત્રજ્ઞ છે આ સમગ્ર ક્ષેત્રને પ્રકાશિત કરનારું છે. જેવી રીતે સૂર્ય આખા જગતને પ્રકાશિત કરે છે તેવી જ રીતે આ ક્ષેત્રજ્ઞ જે છે એ બધા જ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. એવો ત્યાં દાખલો આપ્યો. કઠોપનિષદમાં પણ નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ. એટલે નિત્ય, આ જે બધા અનિત્ય પદાર્થો છે એ બધામાં જે નિત્ય રહેલું છે એ નિત્ય તત્વને તું જાણ. શ્રોત્રાદિ એવ સર્વસ્ય આત્મભૂતમ ચેતનમ ઇતિ પ્રસિદ્ધમ.
પછી પેલા પ્રશ્ન આ બધો દાખલો આપ્યો, ઉદાહરણ આપ્યા, ઉદ્ધરણ કર્યા ઉપનિષદના ને ભગવદ્ ગીતાના, શ્રુતિના ને સ્મૃતિના. તો એના દ્વારા એને કહેવાનું મતલબ એવો છે કે આચાર્ય પણ એમ કહેવા માગે છે કે આ હું કપોલ કલ્પિત મારી કલ્પનાથી હું તને આવું સિદ્ધ નથી કરતો કે શ્રોત્રનું શ્રોત્ર એટલે એ તત્વ એવું છે કે જેનું વર્ણન ન થઈ શકે. પણ આ બધા જે ઉદાહરણો થયા એ બધા દ્વારા એવું સિદ્ધ થાય છે કે એ તત્વ એવું છે કે જે આપણા ઇન્દ્રિયો કે મનનો વિષય બની શકે એવું નથી. એટલે અત્યાર સુધી તું જે તારા પ્રયત્ન કરે છે જે સત્યને શોધવા માટે મન અને ઇન્દ્રિયો દ્વારા, તો એ તારા પ્રયત્નો ખોટી દિશામાં છે એવું એના દ્વારા કહેવામાં આવ્યું. અને એનું કારણ શું છે એ આપણને કહેશે કે શ્રોત્રાદિ એવ સર્વસ્ય આત્મભૂતમ ચેતનમ ઇતિ પ્રસિદ્ધમ તદ્ નિવર્ત. તો પછી આ તમે અમે જે જોઈએ છીએ ને આ બધું કરીએ છીએ એ બધું તો એનો અર્થ શું? અને તમે હવે આ ઉપદેશ કર્યો આનો, તો આનો અર્થ શું? તો કહે છે શ્રોત્રાદિ એવ સર્વસ્ય. આ શ્રોત્રાદિ વગેરે જે છે એટલે આપણો કાર્યકરણ સંઘાત જે છે એ કેવો છે? શ્રોત્રાદિ એવ સર્વસ્ય આત્મભૂતમ ચેતન. અમે તો એવું જાણીએ જ છીએ કે આ કાર્યકરણ સંઘાત પોતાની જાતે સ્વતંત્ર રીતે કામ કરે છે. તો એમાં તમે આ કહ્યું એ કંઈ બરાબર છે? અમે તો એવું સમજીએ છીએ કે મન એની જાતે જ જાય છે, ચક્ષુ એની રીતે જ જોવે છે, એને કોઈની જરૂર નથી. મને કંઈ આમને કહેવું નથી પડતું કે મારો હાથ પકડ, હું મારી રીતે ઊભો રહી શકું છું, મારી રીતે પ્રવૃત્તિ કરી શકું છું, જોઈ શકું છું, સાંભળી શકું છું, ખાઈ શકું છું, સ્વાદ લઈ શકું છું, બધું જ કરી શકું છું. તો આ તો પ્રસિદ્ધ છે. તો એ પ્રસિદ્ધ છે ને એના નિવર્તન કરવા માટે, એને નિવૃત્ત કરવા, જે પ્રસિદ્ધ છે તે તારી ગેરસમજ છે, એ જે ભ્રમ છે એ ભ્રમ તારો છે એ સમજાવવા માટે તને આવો જવાબ આપ્યો કે જે શ્રોત્રનું શ્રોત છે ચક્ષ. એટલે જે શ્રોત્રેન્દ્રિય કર્મ કરી રહી છે એ શ્રોત્રેન્દ્રિય સ્વતંત્ર રીતે કર્મ કરી નથી શકતી. આ મન જે કંઈક પ્રવૃત્તિ કરી રહ્યું છે એ એની પ્રવૃત્તિ સ્વતંત્ર રીતે કરી શકતું નથી. એની પાછળ આ એક તત્વ છે જેના કારણે આ બધા પોતપોતાના કર્મ કરી રહ્યા છે, પ્રવૃત્તિ કરી રહ્યા છે. અસ્તિ કિમપી વિદ્વદ બુદ્ધિ ગમ્યમ સર્વાંતરતમમ કૂટસ્થમ અજરમ અમૃતમ. મળ્યું ને, હું ભાષ્ય વાંચું છું. અમૃતમ અભયમ અજમ શ્રોત્રાદેહે અપી શ્રોત્રાદિ તત્સામર્થ્ય નિમિત્તમ. એટલે આ બધાનું શ્રોત્ર મન આ બધાને સામર્થ્ય પ્રદાન કરનારું એવું એક તત્વ છે જે વિદ્વત બુદ્ધિ ગમ્યમ છે. વિદ્વત બુદ્ધિ એટલે વિદ્વાન જે જ્ઞાની છે એની બુદ્ધિને સમજાય એવું આ તત્વ છે કે એ કેવું છે? સર્વાંતરતમમ, સર્વની અંદર રહેલું છે, બધાની અંદર રહેલું છે, કૂટસ્થ છે, નિર્વિકાર છે. કૂટસ્થ એટલે નિર્વિકાર છે, કોઈ એનામાં કોઈ ફેરફાર પરિવર્તન કોઈ વિકારો છે નહીં. જે ષડ વિકાર કયા ને, જન્મ વગેરે, તો એ કોઈ વિકારો આ તત્વમાં છે નહીં. વિકાર આવે ને તો વિકાર આવે એટલે અનિત્ય બની જાય. કોઈ પણ વસ્તુ વિકારી બને તો અનિત્ય બની જાય, મરણશીલ બની જાય, વિનાશી બની જાય. તો આ કેવું છે? અવિનાશી તત્વ છે, કૂટસ્થ છે, નિર્વિકાર છે, અજર. અજર એટલે શું? એને કોઈ ઘડપણ કે એવું કંઈ આવતું નથી, એમાં કે એની અવસ્થા બદલાતી નથી. પછી કેવું છે? અમૃતમ, અમર છે. અમૃત એટલે શું છે? કે એને કોઈ મૃત્યુ કે એવો કંઈ ભય નથી, અભય છે. આ બધા અજ છે, જન્મ વગરનો છે. એવો શ્રોત્રાદે હેપી શ્રોત્રાદે, એવું જે આ શ્રોત્રનું પણ શ્રોત્ર છે એ તત્વ એના સામર્થ્યને કારણે જ આ બધા ઇન્દ્રિયોને મન કામ કરી રહ્યા છે, પ્રવૃત્તિ કરી રહ્યા છે. પ્રતિવચન શબ્દાર્થ છે ઉપપદ્ધતિ. એટલે જે મેં તને સમજાવ્યું ને, જે ઉત્તર આપ્યો ને એ યોગ્ય છે. એટલે તું એના વિશે કોઈ શંકા કર નહીં. હવે આગળ, તથા મનસઃ અંતઃકરણસ્ય મનઃ. એ જ રીતે આ મન જે છે, તથા મનસઃ અંતઃકરણસ્ય મનઃ. હવે મન એટલે અહીંયા અંતઃકરણ, ભાષ્યકારે કહે છે મન એટલે અંતઃકરણ લેવાનું. અંતઃકરણની 4 વૃત્તિઓ છે ને, મન, પછી ચિત્ત, પછી અહંકાર અને બુદ્ધિ. તો આ 4 જે વૃત્તિઓ, જુદી જુદી પ્રકારની વૃત્તિઓ ઉઠે છે એના નામ આપ્યા આપણે. કે સંકલ્પ કરે તો એને અધ્યવસાય એટલે બુદ્ધિ, સંકલ્પ વિકલ્પ કરે એને મન, ચિંતન કરે એને ચિત્ત કીધું, અને અહંકાર એટલે અહંભાવ કરે એને અહંકાર કીધું. ઇન શોર્ટ, બરાબર. તો અહીંયા મનસઃ એટલે અંતઃકરણસ્ય મનઃ, એટલે મન એટલે અહીંયા અંતઃકરણ લઈ લેવાનું. એટલે કે એમાં બુદ્ધિને આ બધું ઇન્ક્લુડ કરી હશે, એનો સમાવેશ કરી લેવાનો. નહીં અંતઃકરણ અંતરેણ ચૈતન્ય જ્યોતિષા દીપિતમ સ્વવિષય સંકલ્પ અધ્યવસાયાદિ સમર્થમ સ્યાત. એટલે હવે આ શ્રોત્રની વાત કરી તો હવે મનની વાત કરે છે. પેજ નંબર 22, પેજ નંબર 22, 3જા નંબરની લાઈન, થર્ડ લાઈન. હા, થર્ડ લાઈનમાં હું વાંચું છું.
નહીં અંતઃકરણમ અંતરેણ ચૈતન્ય જ્યોતિષા દીપિતમ સ્વવિષય સંકલ્પ અધ્યવસાયાદિ સમર્થમ સ્યાત. હવે ઇન્દ્રિયોની તે વાત કરી નાખી કે ઇન્દ્રિયોની સામર્થ્ય આ તત્વને કારણે આવે છે. હવે મનની વાત કરે છે. આ મનને પણ જે કંઈ સામર્થ્ય પ્રાપ્ત થયું છે એ પણ આ તત્વને કારણે પ્રાપ્ત થયું છે. એના માટે કહે છે કે નહીં અંતઃકરણમ અંતરેણ ચૈતન્ય જ્યોતિષા દીપિતમ. આ ચૈતન્ય જ્યોતિષા અંતરેણ, ચૈતન્ય જ્યોતિષા અંતરેણ, ચૈતન્ય જ્યોતિષ વગર, ચૈતન્યની જ્યોતિ એટલે ચૈતન્યના પ્રકાશ વગર અંતઃકરણમ સ્વવિષય સંકલ્પ અધ્યવસાયથી સમર્થમ ન સ્યાત, દીપિતમ ન સ્યાત. એટલે અંતઃકરણ જે છે એનું જે અધ્યવસાય કરવાની કે વિષયનો સંકલ્પ કરવાનો એ બધી જે કંઈ સામર્થ્ય છે એ આ ચૈતન્ય જ્યોતિ વગર સંભવ નથી એવું સમજાવ્યું ભાષ્યકારે. ચૈતન્ય જ્યોતિષા એટલે ચૈતન્ય વગર આ મનની પણ પ્રવૃત્તિ સંકલ્પ કરવાની, સંકલ્પ વિકલ્પ કરવાની, ચિંતન કરવાની કે પછી અહંભાવ કરવાની કોઈ પણ પ્રવૃત્તિ આના વગર સંભવ નથી એવું કહેવામાં આવ્યું. ઇહ બુદ્ધિ મનસી આગળ તસ્માત મનસોપી મનઃ ઇતિ. તેથી કહેવામાં આવ્યું કે મનસઃ મનઃ. મંત્રમાં કહ્યું ને મનસો મનઃ, એટલે આ મનસો મન કેમ કીધું? મનનું પણ મન એવું કહેવાની પાછળનો હેતુ આ છે કે મનને પણ સામર્થ્ય પ્રદાન કરનાર આ તત્વ છે. ઇહ બુદ્ધિ મનસી એકીકૃત્ય નિર્દેશ મનસ. એટલે અહીંયા બુદ્ધિ અને મનને ભેગા કરીને કહેવામાં આવ્યું નિર્દેશ મનસ. એ મન દ્વારા મનસો મન કીધું ને એટલે બુદ્ધિ પણ એમાં સમજી લેવાની. યદ વાચો વાચમ યચ, આ બધું આપણે કરેલું ગયા વખત. યદ વાચો વાચમ યત શબ્દ યસ્માર્થે શ્રોત્રાદિભી સર્વૈ સંબધ્યતે. તો આ યદ વાચો વાચ, યત શબ્દ છે ને મંત્રમાં યત છે ને, યદ વાચો વાચમ. તો યતનું શું કરવાનું? એટલે ભાષ્યકાર સમજાવે છે યત શબ્દ જે છે યદ વાચો વાચમ યત શબ્દ યસ્માર્થે. યસ્માત એટલે કારણ કે આ છે, કારણ કે આ તત્વ છે એટલા માટે આ મન પ્રવૃત્તિ કરે. કારણ કે આ તત્વ છે એટલે શ્રોત્ર એની પ્રવૃત્તિ. કારણ કે આ છે એટલા માટે મન, એટલા માટે ચક્ષુ, એટલા માટે બધી ઇન્દ્રિયો કામ કરે છે. યત શબ્દ યસ્માદ અર્થે શ્રોત્રાદિભી સર્વહિ સંબંધ. એટલે બધાની સાથે આ યતને લેવાનું છે. મંત્રમાં એક જ જગ્યાએ યત આપ્યું છે પણ બધા ઇન્દ્રિયોના જે પણ નામ આપ્યા એની સાથે આપણે આને જોડવાનું છે. યસ્માત શ્રોત્રસ્ય એટલે ભાષ્યકાર સમજાવે છે યસ્માત શ્રોત્રસ્ય શ્રોત્રમ યસ્માત મનસઃ મન ઇતિ એવમ. આવી રીતે સમજવાનું છે. આટલે સુધી આપણે કરેલું. હવે નેક્સ્ટ આગળ વાંચીએ આપણે. ચાલો ભાષ્ય વાંચીએ. પેજ નંબર 22. વાચોહ વાચમ ઇતિ દ્વિતીયા પ્રથમાત્વેન વિપરિણમ્યતે. હવે અહીંયા પ્રશ્ન થયો, વ્યાકરણનો પ્રશ્ન આવ્યો. વાચોહ વાચમ ઇતિ દ્વિતીયા. વાચોહ વાચમ કીધું, મંત્રમાં શું કીધું? વાચોહ વાચમ. તો વાચમ છે ને એ દ્વિતીયાનું રૂપ છે, દ્વિતીય વિભક્તિ છે વાઘ શબ્દનું. તો વાચો વાચ વાચમ એ દ્વિતીયા થયું. તો એમ કહે છે વાચોહ વાચમ દ્વિતીયા પ્રથમાત્વેન વિપરિણમ્યતે. એટલે તમે આ વાચોહ વાચમ જે છે એ વાચમ જે છે એ વાચમની જગ્યાએ તમારે પ્રથમા સમજવાનું. ભાષ્યકાર આપણને કહે છે વાચોહ વાચમ મંત્રમાં જે છે એ મંત્રમાં વાચમ છે એ દ્વિતીય નહીં લેવાનું પણ પ્રથમા લેવાનું. એટલે વાચોહ વાક લેવાનું. એ આગળ સમજાવશે કેમ ને બધું સમજાવશે, પણ આ રીતે લેવાનું કહ્યું ભાષ્યકાર આપણને. એટલે વાચોહ વાચમ કહે ને તો એનો અર્થ બરાબર બેસતો નથી, કારણ કે એ સમજાવશે આગળ. આપણે વાંચીએ આગળ. પ્રાણસ્ય પ્રાણ ઇતિ દર્શનાત. એવું કેમ કરો છો ભાઈ કે તમે વાચોહ વાચમ જે આ મંત્રમાં આપ્યું છે એને બદલીને વાચોહ વાક એવું કરવું એવું કેમ કહો છો? પ્રથમા કેમ લેવાની? તો કહે છે પ્રાણસ્ય પ્રાણ ઇતિ દર્શનાત. પ્રાણસ્ય પ્રાણ મંત્રમાં કહ્યું તો પ્રાણસ્ય પ્રાણ કેવું છે? પ્રાણ એ પ્રથમા એક વચન છે, વિભક્તિ, પ્રથમા વિભક્તિ છે. તો જે પ્રથમા વિભક્તિ પ્રાણની છે એવી જ અહીંયા વાણીની પણ પ્રથમા વિભક્તિ લેવાની. આગળ કહે છે વાચોહ વાચમ ઇતિ એતત અનુરોધેન પ્રાણસ્ય પ્રાણમ ઇતિ કસ્માત
દ્વિતીયા એવ ન ક્રિયતે. તો પેલો કે વાચોહ વાચમ, વાચોહ વાચમ છે ઇતિ એતદ અનુરોધેન. હવે અહીંયા પ્રસંગ તો બધી વાણીનો પેલી ઇન્દ્રિયોનો છે, બરાબર. તો ઇન્દ્રિયોના પ્રસંગમાં શું છે? વાચોહ વાચમ ઇતિ અનુરોધેન. અહીંયા તો વાચોહ વાચમ કહ્યું, તો એ અનુરોધેન પ્રાણસ્ય પ્રાણમ ઇતિ કસ્માત. તો તમે પ્રાણસ્ય પ્રાણમ એવું કરો ને, વાચોહ વાચમ, એમાં વાચમ દ્વિતીયા લીધી, તો આ પ્રાણસ્ય પ્રાણ જે છે એની બદલે પ્રાણસ્ય પ્રાણમ એવું કરો. એમાં શું વાંધો? તમે તમારી રીતે કહો છો, હું મારી રીતે કહું છું, એમ પેલો શિષ્ય કહે. ધારો કે પૂર્વ પક્ષી, શિષ્ય એટલે પૂર્વ પક્ષી. તો એવું કેમ નથી કરતા કે પ્રાણસ્ય પ્રાણમ લેવાનું? આની પાછળનું કારણ કંઈક છે. એટલે આપણે મૂળ તો પ્રશ્ન એટલા માટે છે કે કારણ છે આની પાછળ. શું કારણ છે એ કહે છે, ન એવું ન કરાય. તમે જે કહો છો કે પ્રાણસ્ય પ્રાણમ એવું કરો, એવું ન કરાય એમ કહે છે. એટલે કહે છે ન બહુનામ અનુરોધસ્ય યુક્તત્વાદ વાચમ ઇતિ અસ્ય વાક ઇતિ એતાવત વક્તવ્યમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ ઇતિ શબ્દદ્વય અનુરોધેન. તો હવે કહે છે, હવે આમ વ્યવહારિક નિયમ બતાવે છે. ન બહુનામ અનુરોધસ્ય યુક્તત્વાદ. જ્યારે બહુ બધી વસ્તુઓનો પ્રયોગ થયો હોય, એટલે બહુ વસ્તુની વિચારણા થતી હોય. અત્યારે વિચારણા કઈ થઈ છે? ઇન્દ્રિયોની વિચારણા થઈ રહી છે. તો બહુ બધી વિચારણાઓ થઈ રહી છે. બહુનામ અનુરોધસ્ય એટલે આ પ્રસંગ શેનો છે? બહુ ઇન્દ્રિયોનો વિષય છે. સમજો, પ્રસંગ ઇન્દ્રિય અને મન એનો વિષય છે, એની ચર્ચા ચાલી છે. તો બહુનામ અનુરોધસ્ય યુક્તત્વાદ વાચમ ઇતિ અસ્ય વાક ઇતિ એતાવત વક્તવ્યમ. અહીંયા વાણીની વાણી કીધી છે, એટલે વાણી જે છે ને એ પ્રથમા લેવી પડે. કેમ? તો કે પ્રાણસ્ય પ્રાણ સહુ પ્રાણસ્ય પ્રાણ. સહ જે છે, સૌ પ્રાણસ્ય પ્રાણ છે ને મંત્રમાં, તો સહ જે છે એ કયું છે? પ્રથમા વિભક્તિ છે. અને પ્રાણસ્ય પ્રાણ કયું છે? એ પણ પ્રાણ પ્રથમા વિભક્તિ છે. એટલે પ્રાણ અને સહ એ બંને પ્રથમા વિભક્તિમાં છે, એટલે એની બહુમતી થઈ ગઈ. મંત્રમાં પ્રાણસ્ય પ્રાણ કીધું, સૌ પ્રાણસ્ય પ્રાણ, એમાં સહ જે છે એ પ્રાણ છે. સહ પ્રાણ એ પ્રાણ છે, તો સહ એ પ્રથમા વિભક્તિ છે અને પ્રાણ એ પણ પ્રથમા વિભક્તિ છે. જ્યારે વાચોહ વાચમ જે છે એ વાચોહ વાચમમાં વાચમ જે છે દ્વિતીય વિભક્તિ છે, પણ એની બહુમતી નથી. હવે બહુમતી કેમ નથી એ સમજાવશે. જુઓ, આપણે મંત્ર જુઓ, શ્રોત્ર મંત્ર પેજ નંબર 16 પર જુઓ. મંત્ર છે ને, શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનઃ, પછી વાચોહ વાચમ. હવે શ્રોત્રસ્ય શ્રોત્રમ જે છે ને, હવે શ્રોત્ર એ છે ને નપુંસકલિંગ છે શબ્દ. શ્રોત્ર શબ્દ છે એ નપુંસકલિંગ છે. તો વનમ વને વનાની, વનમ વને વનાની, તો પ્રથમા પણ વનમ થાય, દ્વિતીય પણ વનમ થાય. એ જ પ્રમાણે મન છે, મનઃ મનસી મનાંસી, મનઃ મનસી મનાંસી, તો પ્રથમા અને દ્વિતીય વિભક્તિ બંને સરખી જ થાય. ખ્યાલ આવે છે ને? મંત્રમાં જે પ્રથમા જ છે એવું કેમ છે? કારણ કે આમાં નપુંસકલિંગ જે છે એ નપુંસકલિંગની પ્રથમા અને દ્વિતીય બંને એક જ સરખી થાય છે. વાણી જે છે, વાચ જે છે એની દ્વિતીય અલગ થાય છે. વાણી વાક જે છે શબ્દ, એની પ્રથમા વિભક્તિ જુદી છે અને દ્વિતીય વિભક્તિ જુદી છે. મનની, શ્રોત્રની, પછી આવે છે ચક્ષુની. તો ચક્ષુ પણ કેવું છે? નપુંસકલિંગ છે. તો એનો પણ પ્રથમા વિભક્તિનો શબ્દ અને દ્વિતીય વિભક્તિનો રૂપ એક જ થાય છે. એટલે હવે અહીંયા આપણે રહીશું પ્રાણનો ભાગ રહ્યો, તો પ્રાણસ્ય પ્રાણ રહ્યું, તો સહ પ્રાણ એના આધાર લઈને એવું કહેવામાં આવ્યું કે અહીંયા જે કંઈ પણ ઇન્દ્રિયોની વાત થઈ એ બધાની પહેલો વિભક્તિ ગણવાની છે. શ્રોત્રસ્ય શ્રોતમ એ પ્રથમા ગણવાની, પ્રથમા અને દ્વિતીય બંને હોવા છતાંય. કારણ કે સહ પ્રાણસ્ય પ્રાણ, સૌ પ્રાણસ્ય પ્રાણ મંત્રમાં કીધું ને, સૌ પ્રાણસ્ય પ્રાણ, એટલા માટે બહુમતી થઈ ગઈ. એટલે બહુમતીના આધારે એવું નક્કી થાય છે કે મંત્રમાં જે વપરાયા છે બધા શબ્દો એ પ્રથમા વિભક્તિના જ છે, નહીં કે દ્વિતીયાના. વાચોહ વાચમ માત્ર ખાલી દ્વિતીય વપરાયું છે, પણ બહુમતીના આધારે. એટલે બહુનામ અનુરોધસ્ય એવું કીધું.
એટલે બહુ વધારે બહુમતી એટલે બે થયા, પ્રાણસ્તે પ્રાણ, અને પેલા પણ ગણી શકાય. ઇન્દ્રિયોના બધા જે કંઈ નપુંસકલિંગના જે રૂપ છે એ પણ એવી રીતે પ્રથમાના થાય છે. એટલે એ રીતે એ વાચોહ વાક કરવાનું. ઇતિ એતાવદ વક્તવ્યમ સૌ પ્રાણસે પ્રાણ ઇતિ શબ્દદ્વય અનુરોધેન. એવમ, હવે આગળ વાંચીએ ચાલો. એવમ હિ, હા, એટલે પ્રાણ એ હજી આગળ આવશે, ચર્ચા કરશે કે પહેલું લેવું. આજે કોણ, પ્રશ્ન શું છે, કેના કરતા, કયા કરતા વડે આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. એના જવાબમાં કીધું ને, ભાઈ કોણ ખાય છે, તો કે રામ ખાય છે, દેવદત્ત ખાય છે, એટલે પ્રથમા આવે ને. કોના વડે આ પ્રવૃત્તિ થઈ રહી છે, કોણ પ્રવૃત્તિ કરે છે, તો કરતા આવ્યો ને. તો કરતા હંમેશા પ્રથમામાં આવે, એટલા માટે અહીંયા પ્રથમા લેવામાં આવી છે. એટલે હવે આગળ વાંચીએ. આ વાંચી લીધું આપણે. બહુનામ ન બહુનામ અનુરોધસ્ય યુક્તત્વાત વાચમ ઇતિ અસ્ય વાગ ઇતિ એતાવત વક્તવ્યમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ ઇતિ શબ્દદ્વય અનુરોધેન. આ વંચાઈ ગયું મારે, બાકી અનુરોધ. ઓકે, એટલે એમણે કહ્યું કે આ બહુનામ અનુરોધસ્ય યુક્તત્વાત, બહુમતીને કારણે આ જે વાચોહો વાચમ જે છે એ વાચમનું વાક કરવાનું એ યોગ્ય છે. ઇતિ એતાવદ વક્તવ્યમ સૌ પ્રાણસ્ય પ્રાણ ઇતિ શબ્દદ્વય અનુરોધ. બે શબ્દ વપરાય, સહ અને પ્રાણ, એ બેના કારણે આપણે બહુમતી સમજી અને વાણીની વાકો વાચહ જે છે એ વાચમ કરવાની બદલે વાક કરવાનું. વાચોહ વાચમ એની બદલે વાચોહ વાક. આગળ વાંચીએ ચાલો. એવમ હિ બહુનામ અનુરોધ યુક્ત કૃત સ્યાત. એટલે એમ કહે છે કે આવી કરવાથી જ બહુમતીનો અનુરુદ્ધ યુક્ત છે અથવા સ્વીકૃત થશે. આ બહુમતીને કારણે જ આપણે બધી જ ઇન્દ્રિયોને પ્રથમામાં લેવાની છે. પછી આગળ વાંચીએ. પૃષ્ઠમ ચ વસ્તુ પ્રથમયા એવ નિર્દિષ્ટુમ યુક્તમ. એટલે એણે કહ્યું કે કોઈ પણ વસ્તુ પૂછેલી હોય ને તો એ હંમેશા એનો નિર્દેશ શેનાથી થાય, પ્રથમાથી થાય. કોણ જાય છે, તો ભાઈ દેવદત્ત જાય છે. કોણ આવે છે, દેવદત્ત આવે છે. કોણ ખાય છે, રામ ખાય છે. કોણ ઉપર ચડે છે, તો ફલાણો ઉપર ચડે છે. એ બધા જે કંઈ પણ આપણે વ્યક્તિના નામ આપીએ, કોણનો જવાબ શું આવે, કર્તા વિભક્તિ જ આવે. એટલે પ્રથમા વિભક્તિ જ આવે. એટલે પૃષ્ઠમ ચ વસ્તુ, પેલા એ પૂછ્યું કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, આ મન કોના દ્વારા પ્રેરિત થઈને જાય છે. પ્રશ્ન થયો ને, કરતા. એટલે કેન કરતા, કયા કરતા વડે આ થયું. એટલે એમ કહે છે કે પૃષ્ઠમ ચ વસ્તુ પ્રથમયા એવ નિર્દેષ્ટુમ યુક્તમ. જે કંઈ પણ પ્રશ્ન કરવામાં આવે કોના વિશેનો, તો એ હંમેશા પ્રથમામાં જ આવે. સહ યસ્ત્વયા પૃષ્ઠ પ્રાણસ્ય પ્રાણાખ્ય વૃત્તિ વિશેષસ્ય પ્રાણ તત્કૃતમ હિ પ્રાણસ્ય પ્રાણન સામર્થ્યમ. તો એમ કહે છે સયસ્ત્વયા પૃષ્ઠ, હે શિષ્ય, તે તારા દ્વારા જે પૂછવામાં આવ્યું ને, પ્રાણસ્ય પ્રાણાખ્ય વૃત્તિ વિશેષ, તો તે જે આ પ્રાણ વિશે કહેવામાં આવ્યું કે એના પ્રાણ પ્રથમ પ્રેતિ યુક્ત, એવું જે તે કીધું કે આ પ્રાણ પોતાની પ્રવૃત્તિ કરે. પ્રાણની પ્રવૃત્તિ શું, પ્રાણ અપાન જે બધા જે એના બધા ફંક્શન્સ છે, બધા એ બધા પ્રવૃત્તિ થાય છે પ્રાણની. તો એ પ્રાણની જે કંઈ પ્રવૃત્તિ છે, પ્રાણાખ્ય વૃત્તિ, એટલે બધી જુદી જુદી વૃત્તિઓ જે જન્મે છે, એ બધી વૃત્તિઓ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, આ બધી વૃત્તિઓ છે પ્રાણની જ છે, મુખ્ય પ્રાણની. તો આ બધી વિશેષસ્ય પ્રાણ તત્કૃતમ એ પ્રાણસ્ય પ્રાણન સામર્થ્ય. એટલે આ પ્રાણનું પણ સામર્થ્ય જે પ્રદાન કરે છે, સામર્થ્યને પ્રદાન કરનારું કોણ છે, એ આ તત્વ છે.
જે મનનું મન કીધું, વાણીની વાણી કીધી, શ્રોત્રનું શ્રોત્ર કીધું, જે કંઈ પણ કહેવામાં આવ્યું એ તત્વ એક જ છે. પણ આ બધાને પ્રેરિત કરનારું એ એક જ તત્વ જે છે એ પ્રાણને પણ પ્રેરણા આપે છે. પ્રાણન ક્રિયા એટલે પ્રાણ લેવો અને પ્રાણ છોડવો, લેવો છોડવો. અંદર લઈ એને અપાન કહેવાય, બહાર છોડી એને પ્રાણ કહેવાય. તો પ્રાણ અપાન પછી અંદર જે કંઈ પ્રવૃત્તિ બધી સમાન, વ્યાન, ઉદાન, આ જે કંઈ પણ પ્રવૃત્તિઓ શરીરમાં દેહમાં થતી હોય, પ્રાણની મુવમેન્ટ થાય, પ્રાણની ક્રિયાશક્તિ છે બધી. એટલે પ્રાણ દ્વારા આપણી ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, આ બધી શક્તિ જે છે ને એ પ્રાણને કારણે છે. એટલે અહીંયા પ્રાણથી જે થઈ રહ્યું છે એને સામર્થ્ય પ્રદાન કરનાર કોણ છે? એ આત્મતત્વ છે. નેક્સ્ટ આપણે આગળ વાંચીએ 24મા પાના પર ભાષ્યમાં પહેલી લાઈન. નહીં આત્મના અનધિષ્ઠિતસ્ય પ્રાણનમ ઉપપદ્યતે. નહીં આત્મના અનઅધિષ્ઠિતસ્ય, નહીં આત્મના અનધિષ્ઠિતસ્ય, અધિષ્ઠિત નહીં થયેલું, આત્મના અનિધિષ્ઠિતસ્ય, આત્માનું અધિષ્ઠિત ન હોય એવું પ્રાણ હોય તો એમાં કોઈ પ્રવૃત્તિ જોવામાં આવે નહીં. પ્રાણની પ્રવૃત્તિ આ આત્માના અધિષ્ઠાન વગર સંભવ નથી. કહેવાનો મતલબ એવો છે કે જ્યાં સુધી ચેતન આત્મા છે અધિષ્ઠાન રૂપે, ત્યાં સુધી જ આ પ્રાણની પ્રવૃત્તિ રહે. ચેતન આત્માની જ્યારે કૃપા ઓછી થઈ જાય, પૂરી થઈ જાય, છૂટી જાય તો પ્રાણ પણ જતા રહે. આપણે કહીએ ને પ્રાણ ગયા અને હવે છેલ્લામાં છેલ્લા પ્રાણ જાય, પ્રાણના પ્રાણ જતા રહે. એટલે પ્રાણની પ્રવૃત્તિ જે છે એ કોના કારણે છે? એ એમ કહે છે કે આત્માના અનઅધિષ્ઠિતસ્ય પ્રાણમ અનુપપદ્યતે, પ્રાણનમ ઉપપદ્યતે ન ઉપપદ્યતે. એટલે પ્રાણની જે કંઈ પ્રવૃત્તિ છે એ આ અધિષ્ઠાનરૂપ ચૈતન તત્વ જે છે એ છે ત્યાં સુધી જ છે. એના પછી એ રહેતું, એની પ્રવૃત્તિ બંધ રહી છે, બંધ થાય. તો એવું ક્યાંથી લાવ્યા? વાંચીએ ને, આગળ કરીએ. કોઈને ઉતાવળ નથી ને. હા, એટલે હવે છે ને અહીંયા એ ઉદ્ધરણ કરે છે કે આવું તમે ક્યાંથી લાવ્યા કે પ્રાણ પણ જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ આત્માને કારણે કરે છે, પરમાત્માને કારણે કરે. તો એને તૈત્તરીય ઉપનિષદનો અહીંયા દાખલો આપે છે. કોહ્યવાન્યાત કપ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત ઊર્ધ્વં પ્રાણમુન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ ઇત્યાદિ શ્રુતિભ્ય. આવું છે ને કે કંઈ પણ જવાબ આપે છે, ઉત્તર આપે છે આચાર્ય, પણ એ આચાર્ય જે ઉત્તર આપ્યો ને એ કયા બેઝ ઉપર આવ્યો, કયા આધારે આપ્યો, એટલા માટે ભાષ્યકાર આ બધું આપણને ક્લિયર કરે છે કે આ જે આચાર્યએ જવાબ આપ્યો એની પાછળના આ બધા વાક્યો જે છે ઉપનિષદમાં આવું કહેવામાં આવ્યું છે જ્યાં જ્યાં પણ, એ વાક્ય ઉદ્ધરણ કરે છે. એટલે પહેલાં કહે છે કોહ્યવાન્યાત કપ્રાણ્યાત, આ પ્રાણન ક્રિયા અને અપાન ક્રિયા જે કંઈ થઈ રહી છે, કોહ્યવાન્યાત કપ્રાણ્યાત યદ એષા આકાશ આનંદન સ્યાત. એટલે કોણ આ પ્રાણન પ્રવૃત્તિ કરત, કોણ આ અપાનન પ્રવૃત્તિ કોણ કરત? જો આ અંદર હૃદયમાં આકાશ, હૃદય આકાશમાં એ આનંદ સ્વરૂપ પરમાત્મા ન રહ્યો હોત તો આ પ્રવૃત્તિ કોણ કરત? આ કહેવાની રીત છે કે આ પ્રવૃત્તિ કોણ કરે. ટૂંકમાં એ છે એટલે આ બધી પ્રવૃત્તિ થાય છે. પ્રાણન ક્રિયા, અપાન ક્રિયા, વ્યાન, ઉદાન, સમાન, આખા શરીરમાં જે કંઈ પણ વ્યાન થાય છે, બધું વ્યાન ક્રિયા થાય છે, સમાન ક્રિયા થાય છે, આ બધી ક્રિયાઓ સતત ચાલુ રહે છે. બધી ક્રિયાઓ થાય છે એ બધી કોના કારણે થાય છે? એ આ આત્મતત્વ છે એના કારણે થાય છે. એટલે આપણે એમ સમજીએ કે આપણે બધું સ્વતંત્રથી કરીએ છીએ, આ બધી ઇન્દ્રિયો કોઈ સ્વતંત્ર નથી. અને આપણે એમાં અહંભાવ કરીએ છીએ કે હું કરું છું, તું નથી કરતો ભાઈ. કોણ કરે છે? આ તત્વ છે એટલે આ બધું થઈ રહ્યું છે, એની કૃપાથી આ બધું થઈ રહ્યું છે. એટલે કહે છે કે આકાશ આનંદ નસ્ય, આકાશ એટલે આત્મા, એટલે આ હૃદય આકાશમાં આનંદ સ્વરૂપ પરમાત્મા જો ન હોત તો આ પ્રાણની આ બધી પ્રવૃત્તિ, કોણ શ્વાસ લેત, કોણ ઉચ્છ્વાસ કાઢત? આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા થાય છે. શું છે? રુધિરાભિસરણ, એ જે ક્રિયાઓ થાય છે, શ્વસન ક્રિયાઓ થાય છે, બધી આ બધી ક્રિયાઓ અંદર છે પછી ચાલી રહી છે ને એ આ પ્રાણથી થઈ રહી છે. અને એ પ્રાણ પણ કોના કારણે કરી રહ્યો છે? એ આ તત્વના કારણે, આત્માને કારણે કરી રહ્યો છે. ઉર્ધ્વમ પ્રાણ, બીજે ક્યાં કહેવામાં તો કે આ કઠોપનિષદમાં કહેવાય ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ.
ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ, આ પ્રાણને ઉપર લઈ જાય છે. અને અપાનમ પ્રત્યગસ્ય, અપાનને અંદર ફેંકે છે, અંદર મોકલે છે. પ્રાણને ઉપર લઈ જાય છે અને પેલાને બહાર કાઢે છે. અને પેલાને મધ્યે વામનમ આસીનમ, એ કોણ કરે છે? મધ્યે વામન આસીનમ. મધ્યમાં એ વામન એટલે કે પરમાત્મા અંદર રહેલો છે, મધ્ય એટલે હૃદયની અંદર રહેલો છે. એ આ બધું વિશ્વે દેવા ઉપાસક, એની આ બધા ઉપાસના કરે છે. વિશ્વ એટલે સમગ્ર બધા જે છે એ દેવની બધા ઉપાસના કરે છે. એ દેવ કેવો છે? બધા પ્રાણને ઉપર લઈ જાય છે, અપાનને નીચે લઈ જાય છે. આવી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. કોના કારણે? એ દેવને કારણે. આવું અહીંયા શ્રુતિમાં પણ કહેવામાં આવ્યું, કઠોપનિષદમાં કહેવામાં આવ્યું, તૈત્તરીય ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું. આગળ કહે છે ઇહા અપી ચ વક્ષ્યતે યેન પ્રાણ પ્રણીયતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ ઇતિ. તો અહીંયા પણ આ જ ઉપનિષદમાં 9મા મંત્રમાં કહેવામાં આવશે. જો 46માં પાનું કાઢો, 46. આ તો ખાલી જોવા 46, પેજ નંબર 46માં મંત્ર છે, છેલ્લો મંત્ર 8 નંબર. યત પ્રાણે ન પ્રાણીતિ યેન પ્રાણ પ્રણીયતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ ન ઇદમ યદિદમ ઉપાસતે. તો યત પ્રાણે ન પ્રાણીતિ, એ જે કહેવામાં આવ્યું ને એમ અહીંયા કહે છે કે યેન પ્રાણ પ્રણીયતે, જેના વડે પ્રાણ આ પ્રાણન ક્રિયા કરી રહ્યું છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ. એટલે આ પ્રાણ જે કંઈક ક્રિયા કરી રહ્યું છે, પ્રવૃત્તિ કરી રહ્યું છે, એ કોના દ્વારા કરી છે? એ બ્રહ્મ છે. એને તું બ્રહ્મ જાણ. પ્રાણની જે પ્રાણન ક્રિયા થઈ રહી છે, એ પ્રાણન ક્રિયા કરનાર કોણ છે? બ્રહ્મ. એની પાછળ કરનાર બ્રહ્મ છે. એટલે એમ કે છે અહીંયા પણ આ ઉપનિષદમાં પણ યાપી ચ વક્ષ્યતે કહેવામાં આવશે. ચાલો આટલું કરીએ આપણે. બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.